નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા મહત્વના સમાચાર। વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। સપ્ટેમ્બરમાં જામશે વરસાદી માહોલ તેવું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન અને ભારે વરસાદની શક્યતા। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। પંચમહાલ, દાહોદ, લીમખેડા અને ગોધરામાં વરસાદની શક્યતા, જ્યારે વડોદરા, આણંદ, નડિયાદમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તરફ પંચમહાલના ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડશે। અંબાજીના ડુંગરના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે, જ્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આવતીકાલથી હળવા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 12 થી 13 થી 16 ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થવાની શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ 13 થી 16 વરસાદ થવાની શક્યતા છે। હળવા ભારે વરસાદની ઝાપટા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડી શકે છે, પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ 21, 22, 23, 24, 25માં પણ હળવા ભારે વરસાદની ઝાપટા આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી તારીખ 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ દાંતાના, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાજીનો હમણાં જ્યારે મા અંબાનો મેળો છે ત્યારે દાંતાના ડુંગરામાં, ખેડબ્રહ્માના ભાગોમાં, વરસાદી એરિયાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।